આખરે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને 6 માસનું એક્સટેન્શન મળ્યું। વિદાય સમારંભની તૈયારી શરૂ થવાની હતી તે ઘડીએ તેમને એક્સટેન્શનનો ઓર્ડર બજાવવામાં આવ્યો। તમામ અધિકારીઓ આવી પહોંચ્યા હતા, પોલીસ બેન્ડ પણ આવી પહોંચ્યું હતું, ગાર્ડ ઓફ ઓનર તૈયાર હતું અને વિકાસ સહાય 6 માસ માટે હવે ગુજરાતના પોલીસ વડા તરીકે કાર્યરત રહેશે। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। આખરે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને મોડી રાત્રે 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું। કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી નિર્ણય લઈ અને ગુજરાત સરકારના ગૃહ વિભાગને જાણ કરતાં ગૃહ વિભાગે વિકાસ સહાયને જાણ કરી હતી અને તેમનું એક્સટેન્શન 6 મહિનાનું ઇસ્યુ થયું હતું। લાંબી અટકળો બાદ વિકાસ સહાયને સરકારે એક્સટેન્શન આપ્યું હતું। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય નિવૃત્ત થવાના હતા। તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ હતી। સ્થળ પર વિદાયમાન આપવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી અને વિદાયમાન આપવાની ઘડી ચાલુ થઈ ગઈ હતી। આવી વેળાએ તેમને એક્સટેન્શન મળ્યું હતું। ગાર્ડ ઓફ ઓનર સાથે પોલીસ બેન્ડ થવાનો હતો વિદાય સમારંભમાં અને તેમને એક્સટેન્શન આપવા માટે જાણ કરવામાં આવી હતી। જોકે વિદાય સમારંભ વેળાએ મોટી સંખ્યામાં આઈપીએસ અધિકારી પણ આવી પહોંચ્યા હતા। આમ સસ્પેન્શનનો અંત આવ્યો છે।